હાય, હું છું ભાગ્યશ્રી અને આજે આપણે પનીર ટીકા મસાલા બનાવીશું. તેના માટે કઢાઈમાં તેલ લઈને એને ગરમ કરવાનું છે અને પછી એમાં લવિંગ, ઇલાયચી, તજ અને 2 સૂકા મરચાં એડ કરીને એને સાંતળવાના છે ધીમી આંચ પર. ત્યાર પછી એમાં 1 કપ ઓનિયન ચોપ કરેલી એડ કરવાની છે અને એ જ્યાં સુધી ટ્રાન્સપરન્ટ ના થાય ત્યાં સુધી આપણે એને સાંતળીશું. ત્યાર પછી એમાં 2 તજના પત્તા અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીને એને ધીમી આંચ પર થવા દઈશું અને ઉપર ઢાંકણ લગાવી દઈશું. ત્યાર પછી આપણે સાઈડ પર એક મસાલો બનાવવાનો છે, તો તેના માટે મેં બાઉલમાં દહીં લીધું છે 2 ચમચી. એમાં હળદર એડ કરીશું, મરચું, ધાણા પાવડર, ગરમ મસાલો અને થોડુંક મીઠું અને પછી એની એક થીક પ્યુરી બનાવીશું. આપણે બધા જ મસાલા આમાં લઈ લીધા છે એટલે બીજો કોઈ મસાલો અંદર એડ કરવાની જરૂર નથી. તો હવે આપણે ડાયરેક્ટ આ જ પ્યુરી શાકમાં એડ કરવાની છે. તો આ સાઈડ તમે જોઈ શકો છો કે ઓનિયન થઈ ગઈ છે. તો હવે એની અંદર હું ટામેટાની પ્યુરી એડ કરીશ અને એને મિક્સ કરી લઈને જ્યાં સુધી એ બી ટ્રાન્સપરન્ટ ના થઈ જાય, મતલબ કે તેલ ના છોડી દે, ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તમે જોઈ શકો છો કે શાક તૈયાર થઈ ગયું છે. હવે એની અંદર આપણે પેલી બનાવેલી પ્યુરી એડ કરી દઈશું અને એને મિક્સ કરી લઈશું. આ રીતે બનાવવાથી બધો જ મસાલો એક સરખો મિક્સ થઈ જાય છે અને એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. હવે આપણે એમાં પનીરના ક્યુબ્સ એડ કરીશું. પનીર તમે ગમે તે સાઇઝનું લઈ શકો છો, ગમે તે શેપમાં લઈ શકો છો. અને એની ઉપર સ્વાદને વધારે ટેસ્ટ આપવા માટે આપણે એમાં કસ્તુરી મેથી એડ કરીશું. કસ્તુરી મેથીથી પંજાબી શાકનો, પનીરના બધા જ શાકનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. અને હવે એની પર આપણે ઢક્કન લગાવી દેવાનું છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે સબ્જી પર બધું જ તેલ ઉપર આવી ગયું છે અને એક પ્રોપર રીતે પનીર ટીકા મસાલા રેડી થઈ ગયું છે. તો હવે આપણે એને સર્વ કરીશું. આને તમે પરાઠા, રોટલી કે થેપલા સાથે લઈ શકો છો. અને એની ઉપર હવે આપણે કોરિએન્ડર એડ કરીશું. અને તમે મને કમેન્ટ કરીને બતાવો કે તમારા ત્યાં તમે લોકો કેવી રીતે પનીર ટીકા મસાલા બનાવો છો. તો આ હતી મારી પનીર ટીકા મસાલાની રેસીપી.